9 KMS ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિજાપુર ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડાના અધ્યક્ષમાં ભવ્ય તિરંગા યાત્રા વિજાપુરમાં નીકળી। 15મી ઓગસ્ટ નજીક આવી રહી છે અને મહેસાણા જિલ્લાનો 78મો સ્વતંત્ર દિવસની ભવ્ય ઉજવણી વિજાપુરમાં યોજાવા જઈ રહી છે। ત્યારે વિજાપુર દેશભક્તિના રંગમાં રંગાઈ રહ્યું છે। આજે વિજાપુરના ટીબી રોડથી લઈ સરદાર પટેલ સ્ટેચ્યુ સુધી વિજાપુરના લોકલાડીલા ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડા, પૂર્વ ધારાસભ્ય રમણભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ પટેલ, જિલ્લા સદસ્ય, તાલુકા સદસ્ય, વિજાપુર તાલુકા શહેર પ્રમુખો, મહામંત્રીઓ, સહકારી આગેવાનશ્રીઓ, વિજાપુરની દેશપ્રેમી જનતા સહિત આ સેકન્ડરી અને ઝવેરી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં ડીજે સાથે દેશભક્તિના ગીત સંગીત સાથે ભવ્ય તિરંગા યાત્રા વિજાપુરમાં નીકળી હતી। तिरंगा यात्रा निकली है। तिरंगा यात्रा भारतीय जनता पार्टी हाईकमान तरफ थी। भारतीय जनता पार्टी धारासभ्यों संगठनના તમામ આગેવાનો સાથે મળીને શહેરની સ્કૂલોમાંથી વિવિધ સ્કૂલોમાંથી બાળકો સાથે હાથમાં તિરંગો રાખીને ભારતની આન બાન અને શાન જે વધી છે વિશ્વમાં નરેન્દ્રભાઈ મોદીના શાસન હેઠળ વિશ્વમાં ભારતની કિતાબોથી વધારો કરીને એક આપણા બાળકો સુધી, આપણા વડીલો સુધી, દરેક નાગરિક સુધી પહોંચે અને ભારત માતાનો તિરંગો સમગ્ર વિશ્વમાં આન બાન અને શાનથી લહેરાતો રહે એ વિશ્વ ગુરુ પરિવાર તરફ જ્યારે ભારત દેશ જઈ રહ્યું છે ત્યારે શાંતિના માર્ગે, વિકાસના માર્ગે સમગ્ર દેશની પ્રજા, સમગ્ર રાજ્યની પ્રજા, મહેસાણા જિલ્લાની પ્રજા, વિજાપુર તાલુકાની ગામડે ગામડે પ્રજા ભારત માતાના જોડામાં, ભારત માતાની આપણી માતૃભૂમિમાં રહીને ભારત દેશની પ્રતિષ્ઠા વધારે એ સંદેશો આ તિરંગા યાત્રા દ્વારા સમગ્ર દેશમાં, સમગ્ર રાજ્યમાં, સમગ્ર જિલ્લામાં વિજાપુર તાલુકાના આપણા વિદ્યાર્થીઓને નેતાઓએ પહોંચાડ્યો।